હેલો એવરીવન, આજે આપણે મૂલાંક 1 વિશે જોઈશું. શું તમારો જન્મ 1, 10, 19 અથવા 28 તારીખે થયો છે? તો તમે જન્મથી જ લીડર છો. હવે આપણે મૂલાંક કોને કહેવાય? તો હવે મારી બર્થ ડેટ 26 છે, એટલે 2 અને 6 મળીને 8 બને છે, તો મારો મૂલાંક 8 કહેવાય. એ જ રીતે ભાગ્યાંક કોને કહેવાય? તો મારી આખી બર્થ ડેટ 26/1/1978 છે. તો 2 + 6 + 0 + 1 + 1 + 9 + 7 + 8 નો સરવાળો 7 થાય છે, તો એને ભાગ્યાંક કહેવાય છે. હવે મૂલાંક અને ભાગ્યાંકની આપણા જીવન પર શી અસર થાય છે તેના વિશે આપણે જોઈશું. મૂલાંક 1 વાળા પર સૂર્યનો પ્રભાવ હોય છે. આ લોકો લીડરશિપમાં આગળ રહે છે, પરંતુ કોઈક વાર તેમનો ઈગો મુસીબત બની જાય છે. આવા લોકો લીડરશિપ એટલે રોયલ કે રાજા જેવા હોય છે. કિંગ નંબર 1 બનવાની ઈચ્છા, ઈગો, ઘમંડી દેખાય પણ હોય નહીં. સૂર્યની જેમ ટાઈમ બાબતે પરફેક્ટ રહેવું ગમે છે. એના માટે આપણે સૂર્યને પાણી સવારે ચડાવવું જોઈએ. આવા લોકો આત્મવિશ્વાસી, ઇન્ડિપેન્ડન્ટ અને લીડરશિપમાં આગળ રહેતા હોય છે, પરંતુ ક્યારેક ઈગો અને ગુસ્સો એમની ગ્રોથ રોકે છે. આ લોકો રિસ્ક લેતા ડરતા નથી અને જીવનમાં મોટી સફળતા મેળવી શકે છે. પણ એક વાત ધ્યાનમાં રાખવી, ક્યારેક તેમનો ઈગો અને ઇમ્પેશન્સ તેમના સંબંધો અને કેરિયરમાં પ્રોબ્લેમ ઊભી કરે છે. હવે એમનું કેરિયરમાં જોઈએ તો મૂલાંક 1 માટે બેસ્ટ ફિલ્ડ છે ગવર્મેન્ટ જોબ, બિઝનેસ, લીડરશિપ રોલ્સ વગેરે. એમની લવ લાઈફ જોઈએ તો રિલેશનશિપમાં ડોમિનન્સ આવી શકે છે, તેથી બેલેન્સ રાખવો જરૂરી છે. જો તેઓ સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જાય તો જિંદગી બદલી શકે છે. આવા લોકો હંમેશા પોતાની જાતને આગળ રાખે છે. તેમણે જ દુનિયા બદલી છે, કારણ કે તેઓ દીવાના છે. નેગેટિવ એ લોકોમાં એ હોય છે કે તેઓ સ્ટમ્બન હોય છે, એટલે કે પોતાનામાં વધુ ખોવાઈ જાય છે. ડોમિનેટ હોય છે, કેમ કે પોતાનામાં રચ્યા પચ્યા રહે છે. સેલ્ફિશ હોય છે, ડિમાન્ડિંગ થઈ જાય છે અને ઇગોસ્ટિક બની જાય છે. તેમને મોહબ્બતભરી એક નજર જોઈએ છે. એમની અંદર ઘણો કોન્ફિડન્સ હોય છે, એટલે પ્યારની જરૂરત બેઝિક હોય છે. એમની હેલ્થ ઇસ્યુની વાત કરીએ તો તેમની હેલ્થ કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે? એમને પેટ, છાતી, આંખ અને બેક આ 4 એરિયા નંબર 1ના એરિયા છે. એનું ઉદાહરણ દુનિયાના સૌથી ફેમસ માણસ એલન મસ્ક છે અને બિલ ગેટ્સ પણ નંબર 1 વાળા જ માણસો છે. એ ઉપરાંત લાલા લજપતરાય, નાના પાટેકર, જેકી શ્રોફ, સુનિલ ગાવસ્કર વિશે તમે જાણો છો. ઘણીવાર એવું બયાન આપે છે કે પોતે જ ફસાઈ જાય છે. નંબર 1 છે તો મોઢા પર બોલવાવાળા છે. તેવી જ રીતે એલન મસ્કે પણ ડોનાલ્ડ ટ્રમ્પને એટલું વધારે પ્રમોટ કર્યું એ અત્યારે તાજેતરમાં જ આપણે જોઈ રહ્યા છીએ, જે પોતાને હંમેશા નંબર 1 રાખવા માંગે છે. આવા તેમના કોઈ એરિયાઝ છે. રિલેશનશિપમાં મોટે ભાગે એ લોકો મી એટલે કે હું સેલ્ફ પર વધુ ધ્યાન હોય છે. એની જગ્યાએ જો વી આપણે એવું હોવું જોઈએ, માટે ઘણીવાર થોડું સહન કરવું પડે છે. આ નંબર 1 વાળાની વાત છે. એમણે બિઝનેસ કરવો જોઈએ, કારણ કે તેમની આત્મીયતા ઘણી સ્ટ્રોંગ હોય છે. જો કોઈ નોકરીમાં હોય તેમણે ટીમ લીડ હંમેશા આગળ રહેવું જોઈએ. એમની રિયલ વેલ્યુ બિઝનેસ કરે તો વધુ રહે છે. જો તેઓ બિઝનેસ કરશે તો નેમ ફેમ ઘણી સારી હશે, કારણ કે તેઓ આગળ રહે છે. જો તમારા ઘરમાં નાના છોકરાઓ 1 નંબરવાળા હોય તો તેમને પ્રેમથી કોઈ વાત સમજાવો. જો ગુસ્સો કરશો તો તેમને ઈગો કલેશ થશે, તો તમારી વાત એ નહીં માનશે. પરંતુ પ્રેમથી સમજાવશો તો તે જલ્દી સમજી જશે. જો તમારા ઘરમાં 1 નંબરવાળી વાઈફ હશે તો તેમને તમારા એકાઉન્ટમાં ઇન્ક્લુડ કરો. તેમના માટે 1 નંબરવાળા માટે ઉપાય એ હોય છે કે સૂર્યોદય પહેલાં ઉઠે તો લાઈફ ચેન્જ થઈ શકે છે અને ઉઠીને જમીનને હાથ ટચ કરી માથા પર લગાવે તો ઘણું સારું રહેશે. પોતાના ઘરની ઈસ્ટ દિશામાં કોપરનો સૂર્યનો ફોટો લગાવો તો પણ ઘણું સારું રહેશે. તેમના માટે એક સ્વિચવર્ડ છે સલાઈ કોમિયા, જે તમારે
કોઈ વિશ મેનિફેસ્ટ કરવી હોય તો આ સ્વિચ વર્ડ સલાઈ કામિયાનો યુઝ કરી શકે છે. જો તમારો મૂલાંક 1 છે પરંતુ ભાગ્યાંક પણ તેમની સાથે ઘણી અસર કરે છે, તેને ડેસ્ટિની નંબર પણ કહે છે. એટલે કે મૂલાંક 1 અને ભાગ્યાંક 1 હોય તો જો મૂલાંક 1 સૂર્ય અને ભાગ્યાંક 1 પણ સૂર્ય, તો બંને પાવરફુલ તો છે જ. તો આ બંને ઘણા પાવરફુલ હોય છે અને જો બંને નંબર મળી જાય તો ઘણું સારું કામ કરે છે, ઘણા આગળ જાય છે. માની જ નહીં શકાય તેઓ નંબર 1 ન રહે. તેઓ ફિયરલેસ, બોલ્ડ, ઓનેસ્ટ, ઇન્ટેલિજન્ટ, ઇન્ડિપેન્ડન્ટ હોય છે. ડિગ્નિટી પણ સારી છે, હ્યુમર પણ ઘણું સારું છે. આવા લોકો પોતાના તમામ એરિયાઝમાં લીડરશિપ કરનારા હોય છે. આવા લોકો ગવર્મેન્ટ સેક્ટરમાં સારું કાર્ય કરી શકે છે. પોતાના સર્કલમાં પણ હંમેશા નંબર 1 હોય છે. પોતાના બોલ્ડનેસમાં, કરેજમાં હંમેશા આગળ રહે છે. ઘરવાળા આવા વ્યક્તિને સંકટના સમયમાં ફોન કરીને બોલાવશે, પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે બોલાવશે, કારણ કે તેઓ જાણતા હોય છે કે કોઈ પણ પરિસ્થિતિને કેવી રીતે ટેકલ કરવાની હોય છે. આવા લોકો ફેમિલીમાં નંબર 1 હોય છે. લોકો તેમને ઘણું માન આપતા હોય છે. લોકો પોતાની આસપાસના લોકો માટે સ્ટેન્ડ લે છે, કારણ કે સૂર્ય અને સૂર્ય આપસમાં જ્યારે ટકરાય છે ત્યારે સફળતા ઘણી વધી જાય છે. બસ ઘણીવાર એપ્રિસિએટ માંગે છે, ડિમાન્ડિંગ બની જાય છે, થોડા ઇગોસ્ટિક બની જાય છે. ઉદાહરણ ધીરુભાઈ અંબાણી સાહેબ પોતાની લાઈફમાં ઘણા આગળ ગયા. દુબઈમાં, કતારમાં, ભારતમાં ઘણા આગળ રહ્યા. બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટ કંપનીમાં ઘણા આગળ રહ્યા છે. પૂલન દેવી, વિદ્યા બાલન, સલમાન રશીદ જેવી ઘણી સારી બોલ્ડ બુક લખી. આ બધા 1-1 કોમ્બિનેશનવાળા છે, જેમણે પોતાની જિંદગીમાં ઘણું સારું કામ કર્યું છે. 1-1 વાળા જો તમારો છોકરો હોય તો તમારે તેમની સાથે પ્રેમથી પેશ આવવું પડશે. 1-1માં જો નંબરવાળું જો તમારી વાઈફ હશે તો તેના ઈગોને હેન્ડલ કરવું પડશે. 1-1 વાળા પાર્ટનર તમારી પાસે ઘણી આશા રાખશે, તેમનું દિલ તમે ના તોડી શકો. 1-1 વાળા પાર્ટનર તમારી પાસે થોડું વધારે પડતું માંગશે, વધારે પડતી આશા રાખશે. તેમની ડિઝાયર વધુ હોય છે. જો તમારી પાર્ટનર 1-1 વાળી હશે તો તેમના નામે ઘર, ધંધો, પ્રોપર્ટી, જમીન લેવું જોઈએ, કારણ કે તેમની કિસ્મત ઘણી સારી હોય છે. એમનું નસીબ ઘણું જ સારું હોય છે. જો તમારું કામ ન બનતું હોય તો બની શકે છે કે તમારી વાઈફથી કામ ચાલ્યું જાય. 1-1નું પ્રોફેશન છે લીડરશિપ. કોઈ ફાયર રિલેટેડ કામ, બેન્કિંગવાળું કામ, કપડવાળું કામ, કોલ્ડ ડ્રિંક્સ, ગોલ્ડ જ્વેલરી, બિઝનેસ, ઇક્વાયરી, મની મેનેજમેન્ટ એડવાઇઝરી, પ્રોડ્યુસર, ડાયરેક્ટર, એન્જિનિયર બધા 1-1 વાળા કામો છે. આ કામો જો આ વ્યક્તિઓ કરે તો કોઈ એમને રોકી જ ન શકે. તો આ ઘણું જબરજસ્ત છે. હવે આપણે 1 અને 2ની વાત કરીશું, એટલે કે 1 મૂલાંક અને 2 ભાગ્યાંકની વાત કરીશું. 1 સૂર્ય છે અને 2 ચંદ્ર છે. એક બાજુ સૂર્ય અને બીજી બાજુ ચંદ્ર, તો એક બાજુ સ્ટ્રોંગ અને બીજી બાજુ સૌમ્ય, ચંચળ. તો તમને લાગશે કે આ લોકો ઘણા સ્ટ્રોંગ છે, પરંતુ અંદરથી હશે ઘણા શાંત, સૌમ્ય, શાંતિથી રહેશે. આઉટ ઓફ રેટિંગ 5માંથી 4 થઈ જાય છે. આ પણ સફળતા માટે બરાબર છે. ફક્ત પ્રોફેશન યોગ્ય પસંદ કરો. કે આવા લોકો તો પર્સનાલિટી ઘણી સારી હશે જ, સારા દેખાશે, અંદરથી ઘણા સોફ્ટ હશે અને ફેમિલી મેન હશે. બહારથી ઘણા સ્ટ્રોંગ અને અંદરથી એકદમ સોફ્ટ હશે, ઇન્ટેલિજન્ટ હશે, સ્મૂથ હશે. પોતાના ઇમોશન પર કંટ્રોલ રાખવો પડે, કારણ કે ઘણીવાર તેમના ઇમોશન તૂટી જતા હોય છે. 1-1 જ્યાં એકદમ સ્ટ્રોંગ હતા તો 1-2 ભેગા થયા ત્યારે તેમની સાથે મૂનની એનર્જી જોઈન્ટ થઈ, એટલે થોડા સોફ્ટ થઈ ગયા. નરસિંહ રાવ જે કેટલા મોટા નેતા થયા, રાજેન્દ્ર પ્રસાદ, યામી ગૌતમ, કુમાર વિશ્વાસ, આયશા ટાકિયા, હર્ષદ વારસી વગેરે. તો 1-2નું કોમ્બિનેશન સૌમ્ય છે, ઇમોશનને પણ દર્શાવે છે. બહારથી ભલે સ્ટ્રોંગ લાગે પરંતુ અંદરથી સૌમ્ય જોવા મળશે. નેવીનું કામ, ડેરી પ્રોડક્ટ, પીપલ મેનેજમેન્ટ, પેઇન્ટિંગનું કામ, આ બધા કામોમાં સારા હોય છે.
રેસ્ટોરન્ટ જ્યાં આજુબાજુ પાણી હોય એવી જગ્યા પર જવાનું તેમને વધુ સૂટ થાય છે. પાર્લરનું કામ, ટીચર્સ પણ ઘણા સારા હોય છે. તમારી વાઈફ જો 1-2 નંબરવાળી કે છોકરાઓ 1-2 નંબરવાળા હોય તો તેમને કોન્ફિડન્સ આપવું, તેમને પ્રોત્સાહિત કરીને આગળ વધારવા જોઈએ. કહેવાનું કે બેટા તું આગળ વધ, હું તારી સાથે જ છું. આ રીતે તેમને હિંમત આપવી પડશે. રેમેડીમાં તેમને એમેથિસ્ટ બ્રેસલેટ પહેરાવવું પડશે. બીજા કોમ્બિનેશન 1 અને 3ની વાત કરીએ. 1 મૂલાંક અને 3 ભાગ્યાંક. તો આમાં એક બાજુ સન, 1 નંબર એટલે સન અને બીજી બાજુ 3 નંબર એટલે જ્યુપિટર એટલે કે ગુરુ. સૂર્ય અને ગુરુ એકબીજાને સપોર્ટ કરે છે. એક સૂર્ય છે અને 3 ગુરુ સલાહકાર એટલે કે એક સૂર્ય રાજા અને 3 નંબર ગુરુ એ સેનાપતિ. તો સન અને સલાહકાર એકબીજાને સપોર્ટ કરે છે, યાની કે રાજાનો સલાહકાર છે. એટલે 1 અને 3ના રેટિંગમાં 5માંથી 3 આવશે. આવા લોકો સક્સેસ પ્રાપ્ત કરે છે, એજ્યુકેશન સારું મેળવે છે, એકબીજાને ઘણા મદદરૂપ પણ થાય છે, સપોર્ટ કરે છે. એ જ રાજાના સલાહકાર છે એટલે સપોર્ટ તો કરશે જ. આવા લોકો નોલેજેબલ હોય છે, હાર્ડવર્કર હોય છે, વિઝડમ હોય છે, હોનેસ્ટ હોય છે, સાચા હોય છે, મેથેમેટિક્સમાં સારા હોય છે, ફોરેન ટ્રાવેલમાં એજ્યુકેશન પણ સારું કરે છે. આવા લોકોને જિંદગીમાં સપોર્ટ મળે છે. ઘણીવાર વધુ બોલીને કામ ખરાબ કરી લે છે. પોતાના દિલની વાત બહાર બતાવી દે છે, પછી અંદરથી પરેશાન થઈ જાય છે. એવું થાય છે કે પોતાના ઘરની વાત બહાર સોસાયટીમાં બતાવી દે પછી મુશ્કેલી ઊભી થાય છે. નોલેજમાં ઘણા સારા હોય છે, ક્રિએટિવિટીમાં પણ ઘણા સારા હોય છે. જ્યારે સૂર્ય અને ગુરુ એક સાથે આવે છે ત્યારે એજ્યુકેશન માટે ફોરેન ટ્રાવેલ પણ કરાવી શકે છે. ઉદાહરણ યશોધરા રાજ સિંદ્રા, મુકેશ ખન્ના, શક્તિમાનવાળા, કાજલ અગ્રવાલ, રામ વર્મા, રણબીર કપૂર, નરગિસ, ઇન્ડિયા કે શૂટર અભિનવ બિંદ્રા, અરુણ જેટલીનું પણ ઘણું નામ હતું. વકીલાતમાં પણ તેઓ ઘણા સારા હોય છે કારણ કે તેઓ ઘણું સારું બોલે છે અને આર્ગ્યુમેન્ટ પણ ઘણું સારું કરે છે. એની સાથે મનોજ તિવારી, અજય જાડેજા, ઉમર અબ્દુલ્લાની સ્પીચ પણ ઘણી સારી છે. એક ખેલાડી દિનેશ કાર્તિક, જેની વાઈફ મોરલી વિજય સાથે લગ્ન થયા હતા, જેના પ્રોફેશન ટીચિંગ, સ્પીકિંગ, પ્લાનિંગ, સ્પોર્ટ્સ, સ્પિરિચ્યુઆલિટી, MGO, સ્પિરિચ્યુઅલ ગાઈડ, કોમેન્ટ્રીયલ ઘણું સારું બોલે છે. માટે કાઉન્સલર, સોશિયલ મીડિયા પ્રોફેશનલ, એડવાઇઝર, ફિલ્મ પ્રોડ્યુસર, એન્ટરટેઇનમેન્ટ, વોકલ સાયન્સમાં જઈ શકે છે. આ લોકો ઘણા સારા મોટિવેશનલ હોય છે. હવે આપણે જોઈશું 1 અને 4 નંબરનું કોમ્બિનેશન. તો 1 નંબર સૂર્ય અને 4 નંબર રાહુ છે. એટલે કે સૂર્ય અને રાહુ બંને સ્ટ્રોંગ પર્સનાલિટી છે. બિઝનેસ માટે કમાલ છે અને કરેજ માટે પણ કમાલ કોમ્બિનેશન છે. ફક્ત 8 નંબરથી બચવું પડશે. 8 નંબર 1 નંબરવાળા માટે અને 4 નંબરવાળા માટે એમ્પ્ટી છે. એમની પાસે ઇન્ટેલિજન્સ છે, હાર્ડવર્ક કરવાની ક્ષમતા છે. મોટેભાગે એમના મગજમાં કંઈ ને કંઈ ચાલ્યા જ કરતું હોય છે. મગજ ઘણું એક્ટિવ હોય છે, બોલ્ડ અને ફ્રેન્ડ છે. લીડરશિપ ઘણી સારી રહેશે. એમનો ઈગો લઈને એ ડૂબી જાય છે. 4 નંબરવાળા ઇન્ટેલિજન્ટ, યુનિક હોય છે પણ કોઈ એમને સમજતું નથી. મિસઅન્ડરસ્ટેન્ડિંગ, પોતાની પસંદનું જલ્દી મળતું નથી. પ્રેક્ટિકલ, પછી ઘરવાળા જ એમનું ખરાબ કરી નાખે એ રીતનું હોય છે. એમણે રાહુના મંત્ર જાપ કરવા જોઈએ. સામ, દામ, દંડ, ભેદ ગમે તે નીતિ અપનાવીને પોતાનું કામ કઢાવવાની કોશિશ કરશે. થોડી શાંતિ લાવવી પડશે. એમનું જીવન ઘણી ઝડપથી ભાગી રહ્યું હોય છે. એમનું દિમાગ હંમેશા ચાલતું જ રહે છે. ઘણો પાવરફુલ નંબર છે. લાઈફમાં આગળ વધવાની ક્ષમતા એમને ઘણું આગળ લઈ જઈ શકે છે. ઇનલીગલ એક્ટિવિટી પણ કરી નાખે છે. પોતાના નંબરને લીધે એમની લાઈફમાં એડિક્શન આવી શકે છે. આસપાસના લોકોના ઇન્ફ્લુઅન્સમાં આવીને એડિક્ટિવ બની જાય છે. તો એનાથી બચવું જોઈએ. ગ્લેમિંગમાં જઈ શકે છે, તેનાથી એમણે બચવું જોઈએ. એમને એમના જીવનમાં 5 નંબરનો સપોર્ટ જોઈએ. તો 5 નંબરની રેમેડી કરી શકે છે.
પોતાના હાથની પહેલી આંગળીની નીચે 5 નંબર પણ લખી શકે છે. 5 અને 6 નંબર પણ એમને સપોર્ટ કરે છે. તો અંગૂઠાની નીચે 24 નંબર અથવા 6 નંબર લખી શકે છે. એમનું હેલ્થમાં લીવર ફેટી થાય તેનાથી બચવાનું હોય છે. બીજાના કામોમાં નહીં પડવું જોઈએ. તેનાથી પણ પ્રોબ્લેમ થઈ શકે છે. બીજાના કામથી બચવું, પોતાના કામથી જ કામ રાખવું અને 8 નંબરથી બચવું જોઈએ. રાહુનો નંબર છે તો ડિસિપ્લિન, ઓર્ગેનાઇઝેશન, સેલ્ફ માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ, સાયન્સ, ટેકનોલોજી, પ્રોફેશનલ એડિટિંગ, કોપીરાઇટિંગ, એડિટિંગ, પ્રૂફ રીડિંગ, લોયર, ફાઇનાન્સર, એડવાઇઝર, શેર બ્રોકર, લોટરી, ગેમ્બલિંગ, ડિજિટલ માર્કેટિંગમાં એ સારું કરી શકે છે. એની સાથે ઇલેક્ટ્રિસિટી, લીડરશિપ, પોલિટિશિયનનું કામ પણ કરી શકે છે. કોઈ પણ નવી ટેકનોલોજીમાં કામ કરી શકે છે. સૂર્યનો દુશ્મન રાહુ એવું નથી. બંને એકબીજાના વિરોધી છે પણ દુશ્મન નથી. એમની રેમેડીમાં 1 અને 4માં બાધા આવે તો રુદ્રાક્ષમનો પાઠ વાંચી શકે છે. હવે આપણે 1 અને 5 નંબર વિશે જોઈશું. તો 1 સૂર્ય છે અને 5 નંબર એ બુધ છે. સૂર્ય અને બુધ એકબીજા સાથે ઘણું સારું બને છે. વિલ પાવર ઘણું સારું રહે છે. આવા લોકો એટ્રેક્ટિવ હોય છે, ઇન્ટેલિજન્ટ હોય છે, સ્માર્ટ વર્કર હોય છે. એક સિચ્યુએશનમાં ઘણા બધા આઈડિયા આવતા હોય છે. ઇમેનિજન ઘણું સારું હોય છે. આવા લોકોની નેગેટિવિટી એ છે કે ગ્રાઉન્ડેડ નથી રહેતા, હવામાં બહુ ઉડે છે. જો આવા લોકો ગ્રાઉન્ડેડ રહેવાનું શીખી લે અને હવામાં ન ઉડે તો ઘણું સારું રહે છે. આવા લોકોને 6 નંબરની રેમેડી કરાવો તો ઘણું સારું રહેશે. જેમ કે ચાંદીની માળા પહેરાવો, સફેદ ચીજ પોતાની પાસે રાખો, સફેદ વસ્તુની આસપાસ રહો, કોઈ મહિલાને સફેદ વસ્તુનું દાન કરો, જરૂરિયાતમંદ લોકોને સફેદ વસ્તુનું દાન કરો. 6 નંબરને સપોર્ટ કરે તો ઘણું સારું રહેશે. અંગૂઠાની નીચે 24 નંબર લખવું અને પોતાના હસબન્ડ કે વાઈફની ઘણી તારીફ કરવી. 6 નંબરની આ રેમેડી ઘણી કારગર છે. પોતાના ઘરે જાઓ ત્યારે સફેદ કલરની કોઈ વસ્તુ લઈને જવી અને સિલ્વર કલર પોતાની આસપાસ રાખો. બની શકે તો ઘરમાં સફેદ કલરનું ફર્નિચર કરાવો. 6 નંબરનો સાથ ન છોડો. પ્રોફેશનમાં, બિઝનેસમાં, પેકિંગમાં, ફાઇનાન્સમાં ઘણું સારું કરી શકે છે. મીડિયેટરનું કામ, જેમ કે અહીંથી લઈને ત્યાં વેચવું, કોર્ડિનેટરવાળું કામ, એકાઉન્ટન્ટનું કામ, ડિપ્લોમેસીવાળું કામ, પરફોર્મિંગ રાઇટિંગ, સ્ક્રિપ્ટિંગ, સ્ટોરી રાઇટિંગ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, મ્યુઝિક કમ્પોઝિશન, માર્કેટિંગમાં સારું કરી શકે છે. આડતિયાનું કામ પણ સારું કરી શકે છે. જો તમારા છોકરાઓ 1 અને 5 નંબરવાળા હોય તો પહેલેથી જ તેમને સ્કિલફુલવાળા બનાવો. એમની સ્કિલ જાણીને એમને તે તરફ આગળ વધારો. બિઝનેસ સ્કિલવાળા બનાવો. 1 અને 5 નંબરવાળી વાઈફ હશે તો તેને બિઝનેસમાં આગળ વધારો. તેના નામ પરથી બિઝનેસ બનાવો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ઘણું સારું છે. જો કોઈ વિઘ્ન આવતા હોય તો 5 બુધવાર ગણેશજીને લાડુ ચડાવો. ગણેશજીને પોતાના દિલથી પોતાનું કાર્ય સમર્પિત કરશો અને ગણેશ અર્થસીસનો પાઠ કરશો તો ઘણું સારું રહેશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વર્કિંગમાં ઘણું સારું કાર્ય કરી શકે છે. એકાઉન્ટન્ટ અને મ્યુઝિક કમ્પોઝનમાં સારું કાર્ય કરે છે. આ બધામાં 1 અને 5 નંબરવાળા સારું કામ કરી શકે છે. તેમનો વિલ પાવર ઘણો સારો હોય છે. હવે બીજો નંબર જે 1 મૂલાંક અને 6 ભાગ્યાંકની આપણે વાત કરીશું. એક તો સૂર્ય, તમને બધાને હવે તો ખબર પડી જ ગઈ. અને બીજી બાજુ 6 નંબર એ શુક્ર. એક બાજુ રાજા છે અને બીજી બાજુ લક્ઝરી છે. પ્યારના દેવતા છે, પ્યાર અને લક્ઝરીના દેવતા છે. જ્યારે રાજા સાથે આવે છે ત્યારે ઘણું સારું કોમ્બિનેશન હોય છે. આવા લોકો મલ્ટિપલ બિઝનેસની પાછળ ભાગે છે. આજે LICમાં છે તો કાલે જોબ કરતા હશે તો બીજા દિવસે બિઝનેસ પણ કરતા હશે. ઘણા બધા મલ્ટી ટેલેન્ટેડથી ઘેરાયેલા હશે. લકી નંબર છે. આ પાર્ટ ઓફ ધ પ્રેક્ટિકલ પ્લેન. આવા લોકો પાસે લક્ઝરી હોય છે, વેલ્થ હોય છે, વે ઓફ ડ્રેસિંગ ઘણું સારું હોય છે. પોતાના ગ્રુપમાં એટ્રેક્ટિવ હોય છે. ઓપોઝિટ સપોર્ટ ઘણું સારું મળે છે. આવા લોકોને રિવોર્ડ સારા મળે છે.
પોતાની મહેનતનું ફળ મળે છે. 3 અને 8 નંબરથી દૂર રહેવાનું. મની માઇન્ડેડ હોય છે. પૈસો ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. થોડા મેન્યુપ્યુલેટ નહીં કરવાનું. પોતાના ગ્રૂમિંગ પર ધ્યાન આપવું અને રાત્રે પોતાના પગ ધોઈને સૂઈ જવું. પોતાના બેડરૂમને ક્લીન રાખવું જોઈએ. આ કોમ્બિનેશન ઘણું સારું છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પૈસા પાછળ ભાગવાનું નથી. પૈસા ઘણા હોય છે. આપણે ઉદાહરણ જોઈએ તો ઉદિત નારાયણ, ઓમ પ્રકાશ બિરલા, રતન ટાટા, સુધા મૂર્તિ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી પ્રોફેશનમાં લક્ઝરીના પ્રોફેશન શૂટ કરે છે, જેમ કે પરફ્યુમના પ્રોફેશન, કોઈ પણ વુમેન્સ ફેર, ટૂર્સ અને ટ્રાવેલ્સ, વોચ, હોટલ મેનેજમેન્ટ, ગ્લેમર, રિયલ એસ્ટેટ, જ્યાં દેખાવો વધારે હોય. ફૂડ ઇન્ડસ્ટ્રીઝ વધારે સારું રહે છે. જો તમારા છોકરાઓ 1 અને 6 નંબરવાળા હોય તો તેને પહેલેથી જ સુંદર બનાવીને રાખો. તેને સાડી, ઘડિયાળ, સારા બૂટ આપો. સારા વાતાવરણમાં, સારી સોસાયટીમાં રાખો. 1 અને 6 નંબરવાળી વાઈફ હશે તો પૈસા વધારે માંગશે, પરંતુ માર્કેટમાં તમારી રિસ્પેક્ટ પણ કરાવશે. ઘણું સારું કોમ્બિનેશન છે. 1 અને 7 નંબરની હવે વાત કરીશું. તો 1 નંબર સૂર્ય અને 7 નંબર કેતુ છે. આ કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો તેમના પિતાજીનો સપોર્ટ નહીં મળશે. એમને ઘરમાંથી સપોર્ટ નહીં મળે. એની જાત મહેનત કરીને જ આગળ વધવું પડશે. ફિલોસોફીમાં જશે, બીજાનું ભલું વિચારશે, મહેનત કર્યા કરશે, બુક વાંચવી પડશે, છાનબીન કરવી પડશે, પોતાની અંદરના આત્માને ઓળખવું પડશે. 1 અને 7 નંબર ઘણી વખત ડિસએપોઇન્ટમેન્ટ બતાવે છે. ઘણી વખત હેલ્થમાં ઇસ્યુ આવે છે. એમની નેગેટિવ વાત એ છે કે પોતાના ઘરની વાત બહાર બીજાને બતાવે છે, તેથી પ્રોબ્લેમ આવે છે. એણે 3 નંબર અને 6 નંબરનો સપોર્ટ લેવો જોઈએ. શ્રી સુક્તમનો પાઠ વાંચવો જોઈએ. પોતાના ઘરે શુક્રવારે કંઈ ને કંઈ સફેદ વસ્તુ લઈને આવવું જોઈએ. આના ઉદાહરણમાં જોઈએ તો આકાશ ચોપડા, જે ક્રિકેટરની કોમેન્ટ્રીમાં ફેમસ છે, જેકી શ્રોફ, સુષ્મિતા સેન, મેરી કોમ, સંજીવ કપૂર, મીના કુમારી, તાપસી પન્નુ. આવા લોકો માટે એક જ સજેશન છે કે કૂતરાને ખવડાવો, કોઈના પર ટ્રસ્ટ ના કરો અને કોઈને છેતરશો નહીં. એમના માટે બીજું કે ધોકા એમને મળતા હોય છે, એટલે હંમેશા દગો એમની સાથે થતું હોય છે. આ એમનું સત્ય છે. ઘણી મહેનતવાળો નંબર છે. શાયર બોલે છે કે તન્હાઈઓ સે ગુજર કર સદા જલતી રહી હૈ જાન મેરી. तन्हाइयों से गुजर कर सदा जलती रही है जान मेरी, कि मैं इस कदर आग न होता जो हो जाती मेरी तू, कि मैं इस कदर आग न होता जो हो जाती मेरी तू. એટલે કે 7 નંબરવાળાએ ડિસએપોઇન્ટમેન્ટ સહન કરવું પડે છે. ઘણી વખત ઢોકો ખાઈને સહન કરીને આગળ વધે છે. બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે. એક ઉપર એક અદ્ધર ન થઈ જવું. એકદમ હવામાં નહીં ઉડવું, ગ્રાઉન્ડેડ રહેવું. એકદમ નીચે પણ ન ચાલ્યા જવું, વચ્ચે રહેવું. એમના પ્રોફેશનની વાત કરો તો ગલ્ફમાં જઈ શકે છે. ન્યુમેરોલોજી ટીચર પણ હોઈ શકે છે, જ્યોતિષ બની શકે છે, હીલર હોઈ શકે છે, કોર્પોરેટ સેક્ટરમાં પણ સારું કરી શકે છે, રિસર્ચ વર્કમાં સારું કરી શકે છે, સ્પિરિચ્યુઅલમાં આગળ વધી શકે છે, સારા હીલર બની શકે છે. આવા લોકો રિસર્ચમાં આગળ વધી શકે છે. હવે આપણે આગળનો નંબર જોઈશું. 1 અને 8 નંબરની વાત કરીશું. તો 1 નંબર સૂર્ય છે અને બીજી બાજુ 8 નંબર શનિ છે. આ વિરોધી કોમ્બિનેશન છે, એટલે કે પ્રોબ્લેમ તો કરશે જ. તો જ્યારે સૂર્ય અને શનિ સાથે આવશે તો પ્રોબ્લેમ કરશે. મહેનત ઘણી કરાવે છે. મહેનતથી એ આગળ જાય છે. આવા લોકો નેચરલ લીડર હોય છે, સ્ટ્રોંગ પર્સનાલિટી છે. સક્સેસ એમને જીવનમાં મળે છે. 35 થી 40 વર્ષ પછી સફળતા મળે છે. 8 નંબરવાળાને થોડી મોડી સફળતા મળે છે, કારણ કે 8 નંબરવાળો શનિ ઠંડો ગ્રહ છે. એકવાર કમિટમેન્ટ કરી લે તો કરીને જ રહે છે. બ્લેક કલર એવોઇડ કરવો એમણે. અને 5 અને 6 નંબર ઘણો સૂટ કરે છે. 5 અને 6ની રેમેડી કરવી. 5 નંબરની રેમેડી, કિન્નરને ડોનેશન આપો, જે ઘણું ફળે છે. દાખલા તરીકે અક્ષય ખન્ના, મુકેશ ઋષિ,
નથુરામ ગોડસે, તનસી દત્તા, દામોદર, આવા લોકોને બેન્કિંગ, આયનનું કામ, લીડરનું કામ સૂટ કરે છે, ફેક્ટરીનું કામ સૂટ કરે છે. આનું નેગેટિવ, સૂર્ય અને શનિ સાથે પ્રોબ્લેમ નથી, પરંતુ શનિ ને સૂર્ય સાથે પ્રોબ્લેમ છે. માટે હેલ્થમાં પ્રોબ્લેમ, સક્સેસમાં પ્રોબ્લેમ અને મેરેજમાં પ્રોબ્લેમ આવે છે. ફોરેન ટ્રાવેલ કરી શકે છે. હાથમાં ચાંદીનું કડું પહેરવું. 6 નંબરની રેમેડી કરવી જોઈએ. 1 નંબર અને 8 નંબરનું કોમ્બિનેશનને ઘણી મહેનત કરશે ત્યારે તેને મળશે, પરંતુ તે ગભરાતા નથી. 1 નંબર અને 8 નંબરને સફળતા થોડી મોડી મળશે, પરંતુ મળશે ખરી. 1 અને 8 નંબરવાળા જો તમારા છોકરાઓ હોય તો તેમની સ્કિલ પર કામ કરો, જેથી તમારે ધોકો ના ખાવો પડે. જો 1 અને 8 નંબરવાળી તમારી વાઈફ હોય તો તેમને 5 નંબરની રેમેડી કરાવો. જો 1 અને 8 નંબરવાળી તમારી પત્ની હશે તો થોડી જિદ્દી પણ હોય છે. હવે આપણે આગળનો નંબર જોઈશું, 1 નંબર અને 9 નંબર વાળાનું કોમ્બિનેશન. જો તેઓ ગરીબ